સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પ્રસ્તાવના સાથે આ પાઠની શરૂઆત કરીએ. ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ભાવ વૃદ્ધિની છે. વર્તમાન સમયમાં આપણો દેશ ઘણી બધી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે, જેમાંની એક સમસ્યા ભાવ વૃદ્ધિની છે. કોઈ પણ ચીજ વસ્તુમાં સતત વધી રહેલા ભાવો એ ભાવ વૃદ્ધિની સમસ્યા બને છે. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહે છે, જે એક સમસ્યારૂપ છે. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોની અંદર સમયાંતરે ભાવ વધારો થતો હોય છે, પરંતુ જ્યારે આ ક્ષેત્રોની અંદર અચાનક એકાએક થતા સર્વગ્રાહી ભાવ વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહેવામાં આવે છે, અને જે દેશના અર્થતંત્ર માટે એક સમસ્યા બને છે. પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. દેશના અર્થતંત્રનું સુચારું સંચાલન થઈ શકે એ માટે સ્થિરતા સાથેનો ભાવ વધારો જરૂરી છે, પરંતુ એ ભાવ વધારો સ્થિરતા સાથે હોવો જોઈએ, જે દેશના અર્થતંત્રને ધબકતું રાખે છે. સામાન્ય રીતે ભાવો વધતા યોજકો કે ઉત્પાદકોનો નફો વધે છે. કોઈપણ ચીજવસ્તુમાં થતા ભાવ વધારાને લીધે જે ઉત્પાદકો છે કે યોજકો છે એમના નફામાં વધારો થાય છે. નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે. કોઈપણ ક્ષેત્રની અંદર અણધાર્યા લાભ થવાથી, અચાનક લાભ થવાથી ઉત્પાદન ક્ષેત્રે નવા સાહસો શરૂ કરવા માટે ઉત્પાદકો કે યોજકો છે એમને પ્રોત્સાહન મળી રહે છે. ઉત્પાદન ખર્ચમાં થતો વધારો એ ભાવ વધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે, તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે. કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચ લાગે છે તેમના કરતાં ભાવ વધારો છે એ વધારે હોવાથી ઉત્પાદન ખર્ચ અને નફા વચ્ચેનો તફાવત છે એ ઘણો વિશેષ હોય, એટલે કે નફાનો ગાળો વિશેષ હોય છે, અને જેના કારણે નફો વધારે હોવાથી નવું મૂડીરોકાણ કરવા માટેનું પ્રોત્સાહન મળે છે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે, ઉત્પાદન વધે છે અને રોજગારી વધે છે. જે ઉત્પાદન ક્ષેત્રમાંથી નફાનું પ્રમાણ વધવાને કારણે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થાય છે. આ પ્રવૃત્તિઓમાં વધારો થવાથી જે તે ક્ષેત્રનું ઉત્પાદન વધે છે અને રોજગારીની તકોમાં પણ વધારો થાય છે. ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે. જે ક્ષેત્રની અંદર નફાનું પ્રમાણ વધે છે એ ક્ષેત્રમાં ઉત્પાદકો, યોજકો અથવા તો વેપારીઓ છે એ પોતાની આવક વધવાને કારણે વધારાના નફામાંથી, આવકમાંથી પોતાને ત્યાં કામ કરતા કામદારો છે એમના વેતનમાં પણ વધારો કરી અને એમને ચૂકવે છે. આમ સૌની આવક વધતા, ખરીદ શક્તિમાં વધારો થતાં વધુ ચીજવસ્તુઓનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ ઊંચું આવે છે. ભાવ વધારો, નફો, આ બધી જ બાબતો છે એ પરસ્પર એકબીજાને અસર કરે છે. સૌની આવક વધે તો એમની ખરીદ શક્તિમાં પણ વધારો થાય, અને વધારેમાં વધારે ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ કે નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ છે એ ઊંચું આવે છે. આમ આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ પકડે છે. એટલે કે એક ક્ષેત્રમાં ઉત્પાદનમાં કે નફામાં વધારો થવાથી એમની અસર અન્ય પર પડે છે, અને એમના લીધે સમગ્ર અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં આવક અને નફાનું પ્રમાણ વધવાને કારણે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે, અને આર્થિક વિકાસની પ્રક્રિયાઓ છે એ ધીરે ધીરે વેગબંતી બને છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. મિત્રો, વિધાન પણ પૂછી શકે કે અર્થતંત્રમાં સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, સમજાવો. તો આગળ પણ આપણે જોયું કે કોઈ પણ ક્ષેત્રોમાં એકાએક થતા ભાવ વધારાને આપણે ફુગાવારૂપી પરિસ્થિતિ અથવા તો ફુગાવારૂપી ભાવ વધારો કહેવામાં આવે છે. પરંતુ કોઈ પણ દેશના અર્થતંત્રને
સ્થિર રાખવા માટે સ્થિરતા સાથેનો ભાવ વધારો છે એ જરૂરી હોય છે, જે કોઈપણ દેશના અર્થતંત્ર માટે પોષણરૂપ પણ હોય છે. જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે, ત્યારે તાત્કાલિક ચીજવસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોની અંદર ચીજવસ્તુ કે સેવાઓની ભાવ સપાટી એકધારી રીતે સતત જ્યારે ઊંચા દરે વધે છે અને આ પ્રકારે થતો નોંધપાત્ર વધારો છે એ તાત્કાલિક ચીજવસ્તુ કે સેવાઓનું ઉત્પાદન વધારી શકાતું નથી, અને જેના કારણે નાણાંનો પુરવઠો છે એ ઝડપથી વધે છે. જ્યારે ચીજવસ્તુ કે સેવાઓની ભાવ સપાટી છે એ ઊંચા દરે હોવાથી નોંધપાત્ર વધારો એમાં જે થાય છે, પરંતુ સેવાનું ઉત્પાદન કે કુલ ઉત્પાદન છે એમાં વધારો થતો નથી, અને છેવટે નાણાંનો પુરવઠો છે એ ઝડપથી વધવા લાગે છે. આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓ પકડવા માટે પાછળ દોડે છે, એવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે ફુગાવાજન્ય પરિસ્થિતિ એટલે શું? તો ખૂબ વધારે પડતું નાણું અમુક કે થોડી જ વસ્તુઓને પકડવા પાછળ, એટલે કે અમુક થોડીક વસ્તુઓ કે વપરાશ પાછળ જ્યારે ખર્ચવામાં આવે છે, ત્યારે અન્ય ચીજ વસ્તુઓમાં ભાવવૃદ્ધિની પરિસ્થિતિ થાય છે, અને આ પ્રકારની ભાવવૃદ્ધિની જે સ્થિતિ છે એમને ફુગાવાજન્ય પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેમની ફાળવણીને, નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી અને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. ત્યારે ભાવવૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે. ભાવોમાં થતી મોટી ઉથલપાથલ એટલે કે અચાનક કોઈ ચીજ વસ્તુઓમાં એકાએક સર્વગ્રાહી ભાવ વધારો થવો, વધારે પડતો ખર્ચ થવો, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરી તથા તેની ફાળવણી અને નાણાંનો પુરવઠો છે એમને અસ્તવ્યસ્ત કરીને, એટલે કે નાણાંની જે સ્થિરતા છે એમાં અસ્તવ્યસ્તતા આવી જાય અને સમગ્ર અર્થતંત્રની અંદર ગંભીર રીતે અસમતુલા ઊભી થાય છે. એટલે કે આવક અને નાણાંના પ્રમાણમાં છે એ અસમતુલા સર્જાય છે. ત્યારે ભાવવૃદ્ધિ એ અર્થતંત્રના આર્થિક વિકાસમાં એક મોટી સમસ્યા બને છે. આમ અર્થતંત્ર છે એ ક્યારે સમસ્યારૂપ બને છે, અથવા તો આર્થિક વિકાસમાં ક્યારે એ સમસ્યારૂપ બને છે? તો જ્યારે અર્થતંત્રમાં આવક અને ઉત્પાદન છે કે વપરાશી વસ્તુઓ છે એમની અસમતુલા સર્જાય છે, ત્યારે આર્થિક વિકાસની સમસ્યા બને છે. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી, એટલે કે કોઈ પણ વસ્તુમાં વધતો ભાવ એ હંમેશા ફુગાવાજન્ય કહી શકાય નહીં. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજવસ્તુ કે સેવાના ભાવોમાં વધારો થતો જોવા મળે છે. હંમેશા ભાવ વધારો એ ફુગાવાજન્ય જ હોય એવું જરૂરી નથી હોતું. ઘણી વખત અર્થતંત્રમાં એવું પણ જોવા મળે છે કે ફુગાવાનો દર નિમ્ન હોય, ફુગાવાનો દર ઘટ્યો હોય, છતાં પણ બજારમાં પ્રજાની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કે સેવાઓ છે એમના ભાવમાં ઘણો ઊંચો વધારો જોવા મળતો હોય છે. જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ પણ ધરાવતા જોવા મળે છે. એટલે વપરાશી ચીજ વસ્તુઓના ભાવોમાં વધારો જોવા મળે, જ્યારે અન્ય ક્ષેત્રમાં જે ભાવ છે એમની સ્થિરતા અથવા તો ઘટતું વલણ ધરાવતું પણ જોવા મળે છે. આમ એક ક્ષેત્રમાં ભાવ વધારો હોય, ક્ષેત્રમાં છે ભાવ સ્થિર પણ હોય છે. તો ઘણી વખત એક ક્ષેત્રનો ભાવ વધારો એ ફુગાવાજન્ય ગણી શકાય નહીં. ત્યારબાદ હવે આપણે જોઈએ ભાવવૃદ્ધિના કારણો. સતત જ્યારે ચીજ વસ્તુઓના ભાવો વધતા હોય છે તો એમની પાછળ કયા કયા કારણો જવાબદાર હોય છે? તો ભાવવૃદ્ધિ માટેના મુખ્ય બે પરિબળો એ જવાબદાર છે. એમાં એક, અર્થતંત્રમાં ચીજવસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે. જ્યારે અર્થતંત્રની અંદર ચીજવસ્તુ અને સેવાઓનું જે કુલ ઉત્પાદન થવું જોઈએ અને જે જરૂરી પુરવઠો છે એમાં તાત્કાલિક ધોરણે વધારો ન થઈ શકે, જરૂરિયાતના પ્રમાણમાં ઉત્પાદન ન થઈ શકે કે વધારો ન થઈ શકે, ત્યારે ભાવવૃદ્ધિની સમસ્યા
ઉદ્ભવે છે. અને બીજું પરિબળ જોઈએ તો તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે. જે પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે જુદા જુદા ક્ષેત્રોમાં, પરંતુ જ્યારે દેશની અંદર ચીજવસ્તુઓમાં અચાનક તીવ્રપણે માંગ છે એ વધે અને માંગ વધવાને કારણે ચીજવસ્તુના ભાવમાં છે એ સતત વધારો જોવા મળે છે. આમ કોઈ પણ ક્ષેત્રમાં થતો ભાવ વધારો એમના માટે મુખ્યત્વે આ બે પરિબળો જવાબદાર છે. હવે તેમના માટે નીચેના કારણો જવાબદાર છે. એમાં પ્રથમ કારણ જોઈએ, અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય છે. 1. ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. બીજી બાબત, નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે. અને ત્રીજી બાબત, શાખ વિતરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ દર ઘટાડીને. તો કોઈ પણ નાણાંના પુરવઠામાં વધારો જ થાય તો એના માટે 3 બાબતો છે એ 3 રીતે વધારો થઈ શકે. એક તો ખાદ્ય પુરવણીમાં વધારો થાય, એટલે કે નવા નાણાંઓનું સર્જન થાય જેમના કારણે નાણાં પુરવઠામાં વધારો થાય છે. બીજી બાબત, નાણાંના ચલણ વેગમાં વધારો થવાથી, એટલે કે બજારની અંદર લોકો વચ્ચે નાણાંની લેવડ દેવડ છે એ જ્યારે વધે છે ત્યારે એમને નાણાંના પુરવઠાના વધારા તરીકે જોવામાં આવે છે. અને ત્રીજી બાબત, શાખ વિસ્તરણ નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ દર ઘટાડીને, એટલે કે જુદી જુદી શાખાઓની અંદર એમનું વિસ્તરણ થાય અને એ વિસ્તરણ દ્વારા ધિરાણ જે આપવામાં આવે છે એ ધિરાણ પરના વ્યાજ દરો જ્યારે ઘટાડવામાં આવે ત્યારે પણ નાણાંના પુરવઠામાં વધારો છે જોવા મળે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજવસ્તુઓ અને સેવાઓની અસરકારક માંગ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તેથી ભાવ વૃદ્ધિ થાય છે. અર્થતંત્રમાં ભાવ વૃદ્ધિ ક્યારે જોવા મળે છે? જ્યારે નાણાંનો પુરવઠો છે એ વધે છે, લોકો પાસે આવકમાં પણ વધારો થાય છે, સતત ખરીદ શક્તિમાં વધારો થાય અને ચીજવસ્તુ કે સેવાઓની અસરકારક માંગ વધવા લાગે છે. પરંતુ આ બધી જ બાબતોમાં વધારો થવા છતાં તેની સામે પુરવઠામાં જ્યારે વધારો થતો નથી ત્યારે એ ભાવ વૃદ્ધિની સમસ્યા જોવા મળે છે. સરકારની યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરી અને નાણાંનો પુરવઠો વધારે છે. સરકાર દ્વારા અમલમાં આવતી જુદી જુદી જે યોજનાઓ છે એ યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને સરકાર પહોંચી વળવા માટે ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંઓનું સર્જન કરી અને નાણાંનો પુરવઠો વધારવાનો પ્રયાસ કરે છે. સરકારના વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચામાં, સંરક્ષણ ખર્ચામાં થયેલ વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ, ઉત્સવોના ખર્ચાથી જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ખરીદ શક્તિ વધારે છે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. સરકાર દ્વારા જુદા જુદા ક્ષેત્રોની અંદર નાણાકીય ખર્ચ છે કરવામાં આવતો હોય છે, જેમાં વહીવટી ખર્ચાઓ હોય, બિન યોજનાકીય ક્ષેત્રોમાં થતા ખર્ચાઓ, સંરક્ષણ પાછળ કરવામાં આવતો ખર્ચ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ મેળાવડાઓ અને ઉત્સવો પાછળ થતા ખર્ચ તેમજ જાહેર ખર્ચ અને ખાનગી ખર્ચ વધવાથી બજારની અંદર નાણાંનો પુરવઠો એકદમ વધવા લાગે છે અને પરિણામે ખરીદ શક્તિ વધે છે, જે ધીરે ધીરે ભાવ સપાટીને ઊંચી લઈ જાય છે. તો જુદા જુદા ક્ષેત્રોની અંદર થતા ખર્ચાઓ અને એ ખર્ચાઓને કારણે બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધવા લાગે છે અને આ પ્રકારનો નાણાકીય પુરવઠો વધવાને કારણે ધીરે ધીરે ભાવ સપાટી છે એ ઊંચે તરફ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો એ ભાવ વૃદ્ધિનું કારણ બને છે. જુદા જુદા ક્ષેત્રોની અંદર માંગ વધે, માંગ વધવાને કારણે ખરીદ શક્તિમાં વધારો થાય છે અને છેવટે આ ખરીદ શક્તિને કારણે જે તે ક્ષેત્રના અંદર ભાવ વૃદ્ધિનું કારણ બને છે. સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજવસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી, પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થાઓમાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે તેમજ ઉત્પાદન સાધનોનો પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં
નાણાંના પુરવઠામાં સરવાળે વધારો થાય છે. સરકારની બિન યોજનાકીય ખર્ચથી એટલે કે સરકાર દ્વારા અગાઉથી નિયત થયેલ ન હોય પરંતુ બિન યોજનાકીય ખર્ચાઓથી બજારમાં જુદી જુદી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અથવા તો પુરવઠામાં વધારો થઈ શકતો નથી અને પરિણામે વેતન વધારો કે બોનસ ભથ્થું એટલે કે જે ખાસ પ્રકારના હેતુ કે કામ માટે પગાર ઉપરાંત આપવામાં આવતું જે વળતર છે એ બોનસ ભથ્થું છે. તો આ પ્રકારના બોનસ ભથ્થાઓમાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે છે તેમજ ઉત્પાદનના સાધનોને વળતર રૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળે વધારો થાય છે. કારણ કે સરકારની બિન યોજનાકીય ખર્ચ છે એ અગાઉથી નિયત હોતો નથી અને જેના કારણે કુલ ઉત્પાદન કે પુરવઠામાં વધારો ન થઈ શકવા ઉપરાંત વેતન વધારો અથવા તો બોનસ ભથ્થામાં વધારો થવાથી નાણાંનો પુરવઠો છે એ લોકોના હાથમાં આવવાથી ઉત્પાદનના સાધનોનું વળતર રૂપી આવક વધારો થતાં નાણાંના પુરવઠામાં એકાંતે વધારો જોવા મળે છે. પરિણામે ખરીદ શક્તિ વધતા કુલ માંગ વધતા અને સામે કુલ પુરવઠામાં વધારો ન થતાં સરવાળે ભાવ વધારો જન્મે છે. ખરીદ શક્તિ વધે છે, માંગ પણ સતત વધે છે પરંતુ એની સામે પુરવઠામાં વધારો ન થઈ શકવાથી સરવાળે માંગ સામે પુરવઠો ન મળતા ભાવવૃદ્ધિની સમસ્યા છે જોવા મળે છે. તો નાણાંના પુરવઠામાં વધારો થવો એ એક મુખ્ય કારણ છે. આમ ભાવ વધારો નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ છે અને કારણ પણ છે. કારણ કે કોઈ પણ ચીજ વસ્તુમાં ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલા વધારાનું પરિણામ ગણી શકાય અને એક મુખ્ય કારણ પણ બને છે અને જેના કારણે જ જે તે ક્ષેત્રમાં ચીજ વસ્તુઓના ભાવોમાં વધારો થાય છે. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેથી રોકડ અનામતમાં વધારો કરી અને બેંકો હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધારો કરે છે જે ચીજવસ્તુઓ માંગ પર દબાણ લાવી અને ભાવમાં વધારો કરે છે. આજે દેશની અંદર જુદી જુદી બેંકો દ્વારા ધિરાણ આપવામાં આવે છે અને કેટલીક બેંકો ધિરાણ પરના વ્યાજ દર ઘટાડીને અને બેંકો પાસેથી રોકડ અનામતમાં વધારો કરી અને બેંકો કેટલીક હળવી શરતો સાથે ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ છે એ પ્રજાને આપે છે અને આ પ્રકારે બેંકો દ્વારા ઓછા વ્યાજ કે સસ્તી ધિરાણ લોન કે ધિરાણ દ્વારા પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધવાને કારણે ચીજવસ્તુઓની માંગ પર દબાણ લાવી અને ભાવ વધારો કરવામાં આવે છે. તો એ ચીજવસ્તુઓમાં ભાવ વધારો છે એ પણ નાણાંના પુરવઠામાં વધારો થવાથી છે એ કારણરૂપ બને છે. ત્યાર પછી બીજું મુખ્ય કારણ જોઈએ તો વસ્તી વધારો. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. મિત્રો યાદ રાખજો કે ભારતમાં વસ્તી વધારો કેટલા ટકાના દરે જોવા મળે તે તો સરેરાશ 1.9% દરે ભારતમાં સતત વસ્તી વધી રહી છે. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી. 2001થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો એ ચીજવસ્તુ કે સેવાની માંગમાં વધારો કરી અને માંગ અને પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે. ભારતની કુલ વસ્તી છેલ્લી વસ્તી ગણતરી 2011 મુજબ જોઈએ તો 121 કરોડ નોંધાઈ હતી જે 2001થી દેશમાં સતત વધી રહેલી વસ્તી અને ઝડપથી વધારો ચીજવસ્તુઓ કે સેવાની માંગમાં વધારો કરી અને માંગ અને પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે. કારણ કે વસ્તી વધવાને કારણે માંગમાં પણ વધારો થાય છે અને ચીજવસ્તુઓની માંગમાં વધારો થવાથી પુરવઠાની સ્થિતિનું અસંતુલન ઊભું થાય છે. વસ્તુની અછત સર્જાતા ભાવ વધારો જન્મે છે. જ્યારે કોઈ પણ વસ્તુમાં અછત વર્તાય છે, ઘટ વર્તાય છે અને એમની સામે કુલ ઉત્પાદન થઈ શકતું નથી ત્યારે ચીજવસ્તુઓની અછતને કારણે ભાવ વધારાની સ્થિતિ છે જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું કારણ છે નિકાસમાં વધારો. આપણા દેશમાંથી નિકાસ કરવામાં આવતી વસ્તુઓ છે એમાં વધારો થાય છે ત્યારે પણ દેશની અંદર ભાવ વધારાની સમસ્યા જોવા મળે છે.
વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે, અછત સર્જાય છે, માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે. વિદેશી બજારોમાં આપણા દેશની પેદાશોની માંગ છે એ વધી રહી છે અને જેના કારણે ભારતમાંથી જુદી જુદી ચીજ વસ્તુઓ, જુદા જુદા ક્ષેત્રોની વસ્તુઓ છે એ અન્ય દેશોમાં નિકાસ થાય છે અને સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહન પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓ એ સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે. એટલે કે આપણી જે જરૂરિયાત છે એ મુજબનું ઉત્પાદન થતું હોવા છતાં જ્યારે નિકાસ વધારે થાય છે, જ્યારે અન્ય દેશોમાં એમની નિકાસ કરવામાં આવે છે, જેના લીધે આંતરિક બજારોની અંદર નિકાસ વધારો થવાથી ચીજવસ્તુઓની ઘટ વર્તાય છે, અછત સર્જાય છે અને છેવટે માંગ સામે પુરવઠો છે એ ટૂંકો પડતા પૂરતા પ્રમાણમાં ન હોવાને કારણે ભાવ વધારાની સમસ્યા છે એ ઉદ્ભવે છે. એટલે વધારે પડતા વિદેશોમાં થતા નિકાસના કારણે પણ ભારતની અંદર આંતરિક બજારોમાં ચીજવસ્તુઓની અછતના કારણે ભાવ વધારાની સમસ્યા જોવા મળે છે. ત્યારબાદ ચોથું કારણ જોઈએ, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ પણ વધે છે. કોઈ પણ ઔદ્યોગિક એકમ પોતાના ઉત્પાદન ક્ષેત્રોની અંદર ઉત્પાદન કરવા માટે કાચા માલની આયાત કરતો હોય છે અને આ કાચા માલની પ્રાપ્તિ જ્યારે ઊંચી કિંમતે થાય છે ત્યારે તેમાં તૈયાર થનાર વસ્તુ છે એમાં પણ ભાવ વધારો વધે છે, કારણ કે કાચા માલની કિંમતમાં વધારો થવાથી વસ્તુના ઉત્પાદન પાછળનો ખર્ચ પણ વધે છે અને અંતે તે વસ્તુની કિંમત વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે, કારણ કે જે ઉત્પાદિત કરનાર વ્યક્તિઓ છે કે એ વસ્તુના ગ્રાહકો કે કામદારો જે પોતે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ કરનાર એ પ્રજા કે કામદારો હોય છે. તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે છે અને તે સંતોષવામાં આવતા ફરીથી આ વસ્તુનું ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરી ભાવ વૃદ્ધિમાં પરિણમે છે. કોઈપણ વસ્તુના ઉત્પાદક કરનાર જે ગ્રાહકો કે કામદારો છે તેઓ ખરીદ શક્તિ ઘટે અને વેતન વધારાની માંગણી જ્યારે ઔદ્યોગિક એકમો પાસે કરે છે તો તેમને સંતોષવામાં આવે અને ફરીથી એ ચીજ વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને છેવટે એ સ્થિતિ છે એ ભાવ વધારામાં પરિણમતી હોય છે. આમ ભાવ વૃદ્ધિનું વિષ ચક્ર ચાલ્યા જ કરે છે. એટલે સતત ચીજવસ્તુ ઊંચી કિંમતે પ્રાપ્ત થવી, તેમાં કામ કરનાર વ્યક્તિ કે પ્રજા છે એમના વેતન વધારાની માંગણીને સતત સ્વીકારવામાં આવે અને ખરીદ શક્તિ જ્યારે ઘટે છે તો છેવટે આ રીતે સતત વારંવાર ચીજવસ્તુઓના ભાવમાં છે એ વધારો થયા કરે છે. આમ ભાવ વૃદ્ધિનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. પાંચમી બાબત છે બિન નોંધાયેલ નાણાંનું ચલણ અથવા તો કાળું નાણું, કે જે સરકારી ચોપડે નોંધાયેલું હોતું નથી અને જે કાળું નાણું છે એમની ગણતરી કોઈ પણ સરકારી હિસાબોમાં થતી હોતી નથી. તો સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબે ચોપડે નોંધવામાં આવતા નથી. ઘણા બધા લોકો પોતાને કરવેરામાંથી બચાવવા માટે સરકારને જે કંઈ કરવેરો કે ટેક્સ ચૂકવવો પડે છે એમાંથી બચવા માટે આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધતા હોતા નથી કે હિસાબી ચોપડે ચડાવતા હોતા નથી અને કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. ઘણી વખત પોતાનું આવકનું ક્ષેત્ર ઊંચું હોવા છતાં પણ સરકારી કરવેરો ન ભરવો પડે એવા હેતુથી ઊંચી આવક કે વધારાની આવક છે એમને છુપાવવામાં આવે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે. કાળું નાણું એટલે શું અથવા તો બિન નોંધાયેલ નાણાંનું ચલણ કોને કહેવાય? તો જે રકમ હિસાબી ચોપડે નથી નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક છે એમને કાળું નાણું તરીકે ઓળખવામાં આવે છે. આ કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે
ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. કારણ કે આ પ્રકારના નાણાંનો હિસાબ સરકારી કરવેરા મુજબ લેવાયો હોતો નથી અને એમના કારણે ન ચૂકવેલો જે ટેક્સ કે કર છે કે બિનહિસાબી આવક છે એમને કાળા નાણાંના રૂપમાં જ્યારે આવકવેરા વિભાગ તરફથી અથવા તો સર્વિસ ટેક્સ તરફથી પકડવાના ભયને કારણે આવા નાણાંનો સંગ્રહ કરવાને બદલે તે ઝડપથી કોઈને કોઈ ક્ષેત્રની અંદર વહેલી તકે વાપરી નાખે છે અથવા તો એમને રોકી દેતા હોય છે અને જરૂરિયાત ન હોવા છતાં અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરીને બિનજરૂરી વસ્તુઓને ખરીદતા હોય છે. આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારાનું પોષક રહ્યું છે. જે સંપત્તિ કરવેરા મુક્ત છે અને કરવેરા ચૂકવેલ નથી તેવી બિનહિસાબી જે આવક છે એ હંમેશા દેશની અંદર ચીજ વસ્તુના ભાવમાં વધારાનું એક પોષક બન્યું છે. ત્યાર પછી છઠ્ઠું કારણ જોઈએ, સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડી અને પેટ્રોકેમિકલ પેદાશો, અન્ય ચીજવસ્તુઓ, કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. સરકાર દ્વારા અમુક સમયાંતરે કરવામાં આવતો ભાવ વધારો જે જુદા જુદા ક્ષેત્રોની અંદર જેમાં ખાસ કરી અને પેટ્રોલિયમ પેદાશોની જાહેરાત કરી અને ભાવ વધારો કરવામાં આવતો હોય છે. અન્ય જુદી જુદી વપરાશી વસ્તુઓ પર કરવામાં આવતો ભાવ વધારો, કૃષિ ક્ષેત્રમાંથી ઉત્પાદિત થતા પાકોને ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ મળે એ માટે સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં આવતા હોય છે. તેમજ ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે અને એમના કારણે પણ ભાવ વધારાની સમસ્યા ઊભી થાય છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. કેટલાક એવા કિસ્સાઓ છે કે જેમની અંદર સરકાર દ્વારા કરવામાં આવતો ભાવ વધારો એ પણ ભાવ વધારાની સમસ્યાનું મુખ્ય એક કારણ બને છે. ત્યાર પછી ભાવ વધારા માટેનું સાતમું કારણ, કુદરતી પરિબળો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે અને તેની પુરવઠા પર વિપરીત અસર પડે છે. પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજ વસ્તુની માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. હવે કુદરતી આફત એ એની કોઈ આગમચેતી હોતી નથી, પરંતુ અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે ધરતીકંપ તેમજ રોગચાળા જેવી કુદરતી આફતો છે. તો આવી કુદરતી આફતોની અંદર તેમજ અન્ય કેટલીક કૃત્રિમ આફતો કે જેમાં યુદ્ધ હોય, તોફાનો હોય, લોકો દ્વારા કરવામાં આવતા આંદોલનો છે, હડતાલ કે જેમાં બજાર અથવા તો કામ ધંધાઓ બંધ કરી અને શોખ કે પોતાનો વિરોધ દર્શાવવા માટે હડતાલો પાડતા હોય છે. ઔદ્યોગિક અશાંતિના કારણોસર પણ ઘણી વખત આ પ્રકારની પરિસ્થિતિ છે જોવા મળતી હોય છે. તાળાબંધી કે જેમાં કારખાનાદાર કામ બંધ કરે કે લોકઆઉટ કરે તો એમના કારણે પણ ભાવ વધારાની સમસ્યા ઉદ્ભવે અને આ બધી જ કુદરતી કે માનવ સર્જિત આફતો સામે ઉત્પાદન છે એના જથ્થામાં ઘટાડો થાય છે અને ઉત્પાદન પુરવઠામાં વિપરીત અસર થવાને કારણે પુરવઠો ઘટે છે, માંગ વધે છે અને માંગના પ્રમાણમાં પુરવઠો ન મળવાને કારણે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુની માંગમાં દબાણથી ભાવ સપાટીમાં વધારો જોવા મળે છે. કારણ કે કોઈ પણ કુદરતી કે કૃત્રિમ આફતોને કારણે જ્યારે ઉત્પાદન છે એમનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકતો નથી અને માંગ સામે પુરવઠો ન મળવાને કારણે છેવટે ભાવ વધારામાં જોવા મળે છે. ત્યારબાદ આઠમું કારણ છે દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજાર. આમ તો દાણચોરી એટલે કે વેરો જે જકાત ભરવાનું ચૂકવવું તે તો ઘણા લોકો છે એ દાણચોરી કરતા હોય છે, સંગ્રહખોરીનો પણ આશ્રય લેતા હોય છે અને કાળાબજાર કરતા પણ જોવા મળતા હોય છે. તો આ ત્રણેય બાબતોમાં જોઈએ કે કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી ચૂપીથી કરવેરા નહીં ભરી અને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય છે, જેને દાણચોરી કહેવાય છે. યાદ રાખજો મિત્રો, દાણચોરી એટલે શું? તો
ઘણી વખત આયાત અને જકાતના ઊંચા દરોને કારણે, કારણ કે કોઈ પણ ચીજ વસ્તુ દેશમાંથી આયાત કે નિકાસ થતી હોય તો એમનો ચોક્કસ પ્રકારનો ટેક્સ કે જકાત ભરવી પડે છે. તો એ ઊંચા દરને કારણે અમુક ચીજોની આયાત પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાત ચોરી કરવાના ઈરાદે આયાતી થતી ચીજવસ્તુઓ પર ઊંચો કર કે ટેક્સ હોવાને કારણે એમના પર નિયંત્રણ કે નિકાસ પ્રતિબંધને લીધે જકાત ચોરી કરવાના ઈરાદે એટલે કે ટેક્સ નહીં ભરવાના ઈરાદાથી, ચોરી ચૂપીથી અને કરવેરા નહીં ભરી અને વિદેશી માલ સામાન દેશની અંદર જ્યારે ઠલવાય છે, જેને દાણચોરી કહેવામાં આવે છે. કાયદાકીય રીતે તો કોઈ પણ વિદેશી ચીજ વસ્તુ ભારતની અંદર આયાત થતી હોય ત્યારે એમનો ચોક્કસ પ્રકારનો ટેક્સ છે ભરવો પડતો હોય છે, પરંતુ વ્યક્તિ આ પ્રકારના જકાત ચોરીના ઈરાદાથી, ચોરી ચૂપીથી કે કરવેરો નહીં ભરી અને વિદેશી માલને ભારતમાં ઠલવે છે ત્યારે એ દાણચોરી ગણાય છે. હવે સંગ્રહખોરી વિશે જોઈએ કે ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવાઓ કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે, તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. જ્યારે બજારની અંદર ભવિષ્યમાં ભાવ વધશે એવી અફવા, અટકળ કે આગાહી થતી હોય છે અને આવી આગાહીઓને કારણે ભવિષ્યમાં થનારા ભાવ વધારાને જે અછત છે એ અછતના સમયમાં ભાવ વધારાનો લાભ લેવા માટે કેટલાક લોકો એની સામે રક્ષણ મેળવી શકે, તેમજ સમાજના બધા જ વર્ગો, વેપારી અને ઉત્પાદકો કે ગ્રાહકો છે એ વસ્તુઓનો વધતા ઓછા પ્રમાણમાં જથ્થાનો સંગ્રહ કરે છે. કારણ કે ભવિષ્યમાં થનારી અછત છે કે ભાવ વધારો છે એ ભાવ વધારાનો લાભ લેવા માટે સંગ્રહખોરી કરવામાં આવતી હોય છે. પરિણામે વસ્તુના પુરવઠા પર દબાણ આવે છે, કારણ કે જે ઉત્પાદન પુરવઠો છે એ ઉત્પાદન પુરવઠો કેટલાક સંગ્રહખોરો પાસે સચવાઈ રહેતા પુરવઠા પર દબાણ છે જોવા મળે છે. કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવે પડાવી અને નફાનો ગાળો વધારી અને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે, તેને નફાખોરી કહે છે. કોઈ પણ ઉત્પાદન ક્ષેત્રોમાં પૂરતું ઉત્પાદન થયું હોવા છતાં જ્યારે ભવિષ્યમાં કોઈ પણ ચીજવસ્તુના ભાવો વધશે એવી અફવા કે આગાહીના કારણે લોકો કૃત્રિમ રીતે જ્યારે સંગ્રહખોરી કરે છે, જેના કારણે બજારમાં ચીજવસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થયું હોવા છતાં કૃત્રિમ અછત ઊભી થાય છે અને કૃત્રિમ અછત ઊભી થવાના કારણે નફાનો ગાળો વધારી અને પ્રજા પાસેથી વધારેમાં વધારે નફો મેળવવાનો, પ્રજાનો ગેરફાયદો ઉઠાવવા માટે લોકો છે એ ચીજવસ્તુઓના ભાવો વધારે છે અને આ પ્રકારે નફાનો ગાળો વધારી અને લોકોનો ગેરફાયદો ઉઠાવવામાં આવે તેને નફાખોરી કહેવામાં આવે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરી અને બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જાય છે. લોકો વધારેમાં વધારે ફાયદો મેળવવા કે વધારેમાં વધારે આર્થિક લાભ મેળવવાના હેતુથી સંગ્રહખોરીનો આશ્રય લે છે, કાળા બજારનો આશ્રય તેમજ નફાખોરી જેવી સમાજની અંદર યોગ્ય નથી છતાં પણ એવી અનિષ્ટ પ્રવૃત્તિઓનો આશ્રય લઈ અને બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જતા હોય છે અને આ અછત સર્જાવાને કારણે જે તે ચીજવસ્તુઓની અંદર ભાવો વધે છે, જે અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ બને છે. કોઈ પણ રીતે થતી સંગ્રહખોરી, કાળા બજાર કે નફાખોરીની પ્રવૃત્તિ એ અંતમાં ભાવ વધારા માટેનું એક કારણ બને છે. તો અહીં આપણે 8 જેટલા ભાવ વૃદ્ધિ માટેના કારણો છે એમનો અભ્યાસ કર્યો છે. આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આજનો લેક્ચર પૂરો કરતા પહેલાં આજના હોમવર્કની અંદર અહીં આપવામાં આવતા પ્રશ્નો એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવાના રહેશે. તો મિત્રો પ્રશ્નો નોંધી લેશો. પ્રશ્ન 1, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે, વિધાન સમજાવો. પ્રશ્ન 2, ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. જે અહીં આપણે 8 કારણો છે એ જોયા, એ 8 કારણોની વિગતે સમજૂતી આપવાની છે.